અમદાવાદમાં ચોમાસાના કારણે પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે। સિવિલ હોસ્પિટલમાં ગત મહિનામાં 180 કમળાના કેસ સામે આવ્યા છે। કમળાના એક સપ્તાહમાં 47 કેસ નોંધાયા છે, જ્યારે ઝાડા ઉલટીના એક સપ્તાહમાં 97 કેસ નોંધાયા છે અને વાયરલ ફીવરના ગત મહિને 650 કેસ નોંધાયા છે। ઓપીડીમાં 2500 થી 3000 કેસ જોવા મળી રહ્યા છે। જે આગળની સિઝન અને આ સિઝનની મિક્સ ટાઈમમાં કમળાના કેસીસ જોવા મળી રહ્યા છે। ડાયરિયા વોમિટિંગ કે જે ઉનાળા વખતે જોવા મળતા હતા અને અત્યારે જેમ આપ વાત કરી કે ટાઇફોઇડના કેસીસ પણ આપણને અમદાવાદમાં જોવા મળે છે। ગયા મહિનાની વાત કરીશ તો અંદાજિત 186 એટલે કે 180થી વધારે લોકોએ કમળાની સારવાર લીધી અને અત્યાર સુધીના આ 9 દિવસમાં 47 લોકોએ એની સારવાર લીધી। એ જ રીતે જોવા જઈશું તો ડાયરિયા વોમિટિંગના કેસીસ જોઈએ તો લગભગ 400થી વધારે ગયા મહિને સારવાર લીધી અને આ મહિનાની વાત કરીશ તો 97 જેવા દર્દીઓ અત્યાર સુધી સારવાર લીધી। એ જ રીતે વાયરલ ફીવર ગયા મહિનામાં 650થી વધારે કેસ હતા અને અત્યાર સુધી 58 છે। મેલેરિયા, ડેન્ગ્યુ અને એના કેસીસમાં હજુ એ દેખાયા નથી। ઇન શોર્ટ 2-4 એકલ દોકલ કેસ જોવા મળે છે અને જો ટાઇફોઇડની વાત કરીશ તો ગયા મહિને 22 દર્દીઓએ સારવાર લીધેલી અને અત્યાર સુધીના 9 દિવસમાં 5 વ્યક્તિઓની